નમસ્કાર દર્શક મિત્રો, આજે પીસી આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અપ્રિતિ જાની મકવાણા। ચાલો કરતા પહેલા ઇન્ડિયન મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાંથી સગીરાને ભગાડી જનાર મધ્યપ્રદેશથી ઝડપાયો। ભોગ બનનારના પિતાની ફરિયાદના આધારે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ। જિલ્લા કક્ષાના 80મા સ્વતંત્ર પર્વની ઉજવણી માટે રિહર્સલ યોજાયું। ઝઘડિયા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે। ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજની પ્રોટેક્શન જાળી ઉપર કલર કરવા અને ભરૂચની ઝાંખી કરાવતું પેઇન્ટિંગ રજૂ કરવા રજૂઆત। ધારાસભ્યને રજૂઆત કરતા ધારાસભ્ય આગામી દિવસોમાં કરશે કાર્યવાહી। પ્રોટેક્શન જાળી લગાવ્યા બાદ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી એક પણ આપઘાતનો બનાવ ન નોંધાયો। ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસનો પ્રારંભ થતાં શિવ મંદિરો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા। જૂના તવરા શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરે પણ શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તોએ કરી વિશેષ પૂજા અર્ચના। ફેટ કેલરી સ્કૂલ દ્વારા હર ઘર તિરંગા રેલીનું આયોજન કરાયું હતું। ફેટ કેલવરી હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે દેશભક્તિ અને રાષ્ટ્ર એકતાના ભાવના સાથે ભવ્ય હર ઘર તિરંગા રેલીનું આયોજન કરવામાં હતું। આ રેલીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક નાગરિકોમાં દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને જવાબદાર નાગરિક બનવાની ભાવનાઓનો પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ધોરણ 3 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકો સાથે ઉત્સાહપૂર્વક રેલીમાં ભાગ લીધો હતો। રેલીનો પ્રારંભ ફેટ કેલવરી હાયર સેકન્ડરી સ્કૂલથી થયો હતો અને રેલી મંગલદીપ આશ્રય અલંકાર તથા વિવિધ સોસાયટીઓને ફરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ કાર્યાલય ખાતે સંપન્ન થઈ હતી। ઝારખંડમાં જેપીએસસી અને જેએસએસસીની પરીક્ષાના ગેરરીતિ અને અનિયમિતતાના આક્ષેપો વચ્ચે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના વિરોધમાં ભરૂચમાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઝારખંડમાં પરીક્ષા પદ્ધતિના ગેરરીતિ અને અનિયમિતતાના વિરોધમાં એબીવીપીના કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા। આ દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। લાઠીચાર્જમાં કેટલીક વિદ્યાર્થીનીઓને સહિત કાર્યકરો અને ઘાયલ થયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। આ ઘટનાના વિરોધમાં એબીવીપી દ્વારા પણ દેશવ્યાપી વિરોધના ભાગરૂપે ભરૂચમાં જીઈસી કોલેજની સામે વિરોધ પ્રદર્શન યોજાયું। કાર્યકરોએ ઝારખંડ સરકાર સામે વિરોધ નોંધાવી વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવેલા કથિત પોલીસ દમનનો વિરોધ કરાયો હતો। વાગરા વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વાગરા પોલીસ સ્ટેશનની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે નવી બોલેરો પોલીસ જીપ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હરીશ જોશી, સેક્રેટરી ડોક્ટર મહેશ વંશી, ઇન્ડસ્ટ્રીઝમાં નિમેશ જાદવ, યોગેશભાઈ બોરોલે સહિતના વિવિધ ઔદ્યોગિક એકમોના એસોસિએશનના સભ્યો જોડાયા હતા। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, ડીવાયએસપી અનિલ સિસાડા ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે વાગડા પોલીસ સ્ટેશનના પીઆઈ એસએમ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સભ્યો દ્વારા પોલીસ વિભાગની નવી બોલેરો પોલીસ જીપની ચાવી અર્પણ કરવામાં આવી હતી। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં 2 મહિના અગાઉ સગીરા ગુમ થઈ હોય તે અંગેની અપહરણની ફરિયાદ પોલીસે દાખલ કરી સગીરાનું પગેડું મેળવવાના પ્રયાસ કરતા સગીરાને પરપ્રાંતીય અભિષેક બાલા પ્રસાદ મિશ્રા નાઓ મધ્યપ્રદેશ રાજ્ય ખાતે ભગાડી ગયો હોય, જેથી અંકલેશ્વર પોલીસે મધ્યપ્રદેશમાં ધામા નાખી આરોપી અને ભોગ બનનાર સગીરા સાથે લાવી મહિલા પોલીસ કર્મીની હાજરીમાં ભોગ બનનાર બાળકીની પૂછપરછ કરતા અભિષેક મિશ્રા ભોગ બનનારને પ્રેમજાળમાં ફસાવી પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી છેલ્લા 1 વર્ષથી તેણીને રૂમ ઉપર કોઈ ન હોય તે સમયે બોલાવી વારંવાર તેણીની સાથે દુષ્કર્મ કરી આખરે તેણીને મધ્યપ્રદેશ ખાતે 2 મહિના અગાઉ ભગાડી ગયો હોવાની કેફિયત રજૂ કરતા પોલીસે નરાધમ સામે વધુ દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરી બંનેના મેડિકલ પરીક્ષણ કરાવી આરોપીને જેલ ભેગો કર્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે।
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટી તથા ઓબીસી મોરચા દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના માતળિયા તળાવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકરો તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશો આપ્યો હતો. ભરૂચ જિલ્લા ભાજપ અને જિલ્લા ભાજપ ઓબીસી મોરચાના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઓબીસી મોરચાના પ્રમુખ પરેશ લાડ સહિતના આગેવાનો, કાર્યકરો જોડાયા હતા. નર્મદા નદીના કિનારે કંકળ એટલા સંકળ કહેવાય છે. નર્મદા તટ પરના ગામે ગામ પ્રસિદ્ધ શિવ મંદિરો છે, તો અનેક સ્થળો પર ઋષિ મુનિઓએ પણ તપ કર્યા હોવાના ઉલ્લેખ પણ ધાર્મિક ગ્રંથોમાં રહ્યા છે. નર્મદા પુરાણોમાં પણ અનેક શિવ મંદિરોનો ઉલ્લેખ છે. એક લોકવાયકા મુજબ કપિલ ઋષિ નર્મદા નદીના ભરૂચ સ્થિત દશાશ્વમેઘ ઘાટ ઉપર આવ્યા હતા, જ્યાં તેઓએ બલિરાજાને ત્યાં રોકાયા હતા અને ત્યારબાદ તેઓ તવરા ગામે ગયા હતા, જ્યાં તેમણે તપ પણ કર્યું હતું. અહીં તેમણે કપિલેશ્વર મહાદેવની સ્થાપના કરી સપ્ત શિવલિંગની સ્થાપના કરી હતી, જેમાં શ્રી કપિલેશ્વર મહાદેવ, શ્રી કોટેશ્વર મહાદેવ, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ, શ્રી વિઘ્નેશ્વર મહાદેવ, શ્રી મહાકાલેશ્વર મહાદેવ, શ્રી ગુપ્તેશ્વર મહાદેવ અને શ્રી નર્મદેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે. ચૈત્ર સુદ 14ના દિવસે નર્મદા નદીના સ્નાન કરી દીવડાનું દાન કરીને પણ દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્ત થવા સાથે મોક્ષ મળતો હોવાની પણ વાયકા રહી છે. શ્રાવણ માસનો પ્રારંભ થતાં શિવ મંદિરોમાં ભક્તો પણ દર્શન અર્થે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આઝાદીને 80મા સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત જિલ્લા કક્ષાની ઉજવણી તારીખ 15 ઓગસ્ટ 2026ના રોજ ઝઘડિયા તાલુકાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના મિશન ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર અને તબીબી શિક્ષણ રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ્લસિંહ પાનસેરિયા તેમજ જિલ્લા પ્રભારીના હસ્તે થનાર છે. આ ઉજવણી અનુલક્ષે આજે નિવાસી અધિક કલેક્ટર આરબી ભોગાયતાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયો હતો. રિહર્સલ દરમિયાન ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાનુભાવોના આગમન સહિતની વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ પણ સંબંધિત વિભાગોના અધિકારીઓને કાર્યક્રમની તમામ તૈયારીઓ સમયસર અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા સૂચનો આપ્યા હતા. પ્રતિન વિસ્તારમાં આવેલી મહાશિવ હોટલ પાસેનો લોખંડનો વીજપોલ અચાનક ધરાશયી થઈને પાર્કિંગમાં ઊભેલી એક કાર ઉપર પડ્યો હતો, જેના કારણે કારને ભારે નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. જો કે વીજપોલ થોડો પણ અલગ રીતે પડ્યો હતો, જે મોટી જાનહાનિ સર્જાઈ શકતી હતી. તો બીજી તરફ પ્રતિન હોટલ પાસે પણ લોકોનો વીજપોલ ધરાશયી થતા ભરચક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો, જેના કારણે વીજ કંપની સામે લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે. આવા જર્જરિત પોલોને દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા નદી ઉપર 500 કરોડના ખર્ચે નર્મદા મૈયા બ્રિજ બનતા ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવ્યો અને ગોલ્ડન બ્રિજનો વાહન વ્યવહાર પણ બંધ કર્યો. પરંતુ નર્મદા મૈયા બ્રિજ 2021થી વાહન વ્યવહાર અર્થે ખુલ્લો મુકાતા જ 4 વર્ષમાં નર્મદા મૈયા બ્રિજ ઉપરથી અનેક લોકોએ મોતની છલાંગ લગાવી, જ્યારે 14 લોકોને પણ સ્થાનિકોએ બચાવ્યા હોય, પરંતુ 38 લોકોએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી જીવ ગુમાવ્યા હોય. જેના પગલે ભરૂચના વિદ્યાર્થી આગેવાન યોગી પટેલ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી 12/6/2024ના રોજ નર્મદા મૈયા બ્રિજ ઉપર આત્મહત્યાના બનાવો ઉપર અંકુશ મેળવવા જે તે સમયના તત્કાલીન કલેક્ટર તુષાર સુમેરાને લેખિત રજૂઆત બાદ માર્ગ અને મકાન વિભાગને પણ રજૂઆત કરતા આખરે નર્મદા મૈયા બ્રિજ ઉપર આત્મહત્યાના બનાવો રોકવા માટે તંત્ર દ્વારા 1,86,00,000 રૂપિયાની મંજૂરી આપવામાં આવી હતી. નર્મદા મૈયા બ્રિજ ઉપર આત્મહત્યાના બનાવોની સંખ્યા 4 જ વર્ષમાં અસંખ્ય હોય, જેના પગલે નર્મદા મૈયા બ્રિજની બંને સાઈડ પ્રોટેક્શન જાળી લગાવવાનું કામ 13/8/2025ના રોજથી શરૂ કરી આત્મહત્યાના બનાવો રોકવાના પ્રયાસો કરતા છેલ્લા 1 વર્ષમાં નર્મદા મૈયા બ્રિજ ઉપરથી એક પણ આત્મહત્યા એટલે કે નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવવાનો કિસ્સો બન્યો નહીં અને નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ બની ગયો હતો. તે બ્રિજ આજે લોકો માટે હરવા ફરવાનું માધ્યમ બન્યું છે. નર્મદા મૈયા બ્રિજ ઉપર 1.86 કરોડના ખર્ચે લગાવેલી પ્રોટેક્શન જાળી
કટાઈ રહી છે અને આ જાળી કટાઈને પડી ન જાય અથવા તો કોઈ લઈ ન જાય અને પુનઃ નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ ન બની જાય તે માટે વિદ્યાર્થી આગેવાન યોગી પટેલ દ્વારા ભરૂચના ધારાસભ્યને રજૂઆત કરી કટાઈ રહેલી જાળી ઉપર તાત્કાલિક કલરકામ કરાવવામાં આવે, નર્મદા મૈયા બ્રિજ પર લગાવેલી પ્રોટેક્શન જાળી, ભરૂચ શહેરના વિવિધ ઐતિહાસિક વારસા ધરાવતા પેઇન્ટિંગનું પ્રદર્શન રજૂ કરવામાં આવે અને નર્મદા મૈયા બ્રિજ લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બને તે પ્રકારની કામગીરી કરવા અને નર્મદા મૈયા બ્રિજ પુનઃ સુસાઇડ પોઈન્ટ ન બની જાય તેની તકેદારી રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ થયું ત્યારથી જ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. તે પૈકી 14 લોકોને ડૂબતા નર્મદા નદીમાં ઉતરી માછીમારોની બોટ મારફતે બચાવ્યા હોવાના કિસ્સાઓ પણ અનેક બન્યા હતા. તંત્રની પહેલથી નર્મદા બ્રિજ પર છેલ્લા 1 વર્ષમાં નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવવાનો એક પણ કિસ્સો બન્યો નથી. તંત્રની 1.86 કરોડની જાળી આખરે આત્મઘાતી પગલું ભરે તે લોકો માટે આશીર્વાદરૂપ બની હોવાનું પણ ધર્મેશ સોલંકીએ કહ્યું છે. જોકે આ સમગ્ર મામલે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ કહ્યું હતું કે લાગતા વળગતા અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવશે અને નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પ્રોટેક્શન જાળી ઉપર કલર સાથે ભરૂચના ઇતિહાસને રચતું પ્રદર્શન પણ એટલે કે પેઇન્ટિંગ પણ રજૂ કરવામાં આવશે અને આ બાબતે માર્ગ અને મકાન વિભાગને સંકલનમાં રાખી ચર્ચા વિચારણા કરવામાં આવશે તેમ પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કહ્યું હતું. ભરૂચ જે ભૃગુનું ભરૂચ હતું, ઐતિહાસિક ભરૂચ હતું, જ્યારે પરતંત્ર હતો દેશ ત્યારે પણ આપણા અહીંયા બંદર હતું, અહીંયાથી વિદેશના અનેક દેશો સાથે આપણો વેપાર હતો. માં નર્મદા અને સાથે આપણો સમુદ્ર, આ બંનેને જોડીને જે વેપારી કેન્દ્ર ભરૂચ હતું એનું પણ વર્ણન એમાં દર્શાવવામાં આવ્યું છે. આ પ્રકારના અનેક ઐતિહાસિક તથ્ય અને સત્યોને જોડીને ભરૂચનું જે આધ્યાત્મિકતા છે નર્મદા નદી સાથે જોડાયેલી એની સુંદરતામાં વધારો થાય એ માટે આખી જાળીને બંને બાજુથી સુશોભિત કરીને એના ઉપર ભરૂચ જિલ્લાનો અને માં નર્મદાનો ઇતિહાસ વર્ણવતું જુદા જુદા પ્રકારનું પેઇન્ટિંગ કરવા માટેની રજૂઆત આજે એમણે મારી સમક્ષ કરવામાં આવી છે. હું ખાસ એમને ખાતરી આપું છું કે આ દિશામાં આ કામ સાથે જોડાયેલો જે વિભાગ છે આપણો માર્ગ અને મકાન વિભાગ, એમની સાથે ચર્ચા કરીને આ કામ એ સંપન્ન થાય એ દિશામાં અમારો પ્રયત્ન હશે ને એના કારણે ભરૂચને ઐતિહાસિક આપણી જે ઓળખ છે એ ફરીથી જાળવી રાખવામાં મદદરૂપ થશે. આના કારણે ફરીથી આ બ્યુટિફિકેશનના કારણે આ જે નેટ લગાવવામાં આવી છે એની પણ જે તાકાત છે, સ્ટ્રેન્થ છે એ પણ વધશે અને જેના કારણે લાંબા સમય સુધી આ કામનો લાભ એ ભરૂચ શહેર અને જિલ્લાના નાગરિકોને મળતો રહેશે. દેવોના દેવ મહાદેવજીના પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે અને શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના 13 વર્ષ પૂર્ણ કરી 14મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે 13મી ઓગસ્ટના રોજ વિનામૂલ્ય આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદિક શાખા અને શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આ સેવાકીય કેમ્પ શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત નવા ડેરા દત્ત મંદિર ખાતે યોજાયો હતો. કેમ્પમાં વિશેષ રૂપે શ્રાવણ માસની ઋતુને ધ્યાનમાં રાખીને તાવ, શરદી અને ખાંસી જેવા ઋતુજન્ય રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી. આ સેવાકીય યજ્ઞમાં હોમિયોપેથી ડોક્ટર કેતન પટેલ, આયુર્વેદિક ડોક્ટર કૃષ્ણાબેન ઇલાવિયા અને ફાર્માસિસ્ટ કંચનભાઈ પટેલ પોતાની નિસ્વાર્થ સેવાઓ આપી હતી, જેનાથી 100થી વધુ લોકોને સ્વસ્થ લાભ લીધો હતો. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી આનંદ વિહાર સોસાયટીમાં એક મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના 10 ઓગસ્ટ 2026ના રોજ બની હતી. પોલીસે અજાણ્યા હત્યારા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. મૃતક મહિલાની ઓળખ 39 વર્ષીય રમીલાબેન રામસિંગ વસાવા તરીકે થઈ છે. તેઓ ફરિયાદી કિરણ રામસિંગ વસાવાના બહેન હતા અને આનંદ વિહાર સોસાયટીમાં રહેતા હતા. પ્રાથમિક માહિતી અનુસાર કોઈ અજાણ્યા શખ્સે કોઈ સાધન વડે રમીલાબેન ના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તેની હત્યા કરી છે. હત્યા બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી કરી છે. હાલ પોલીસ દ્વારા હત્યા પાછળનું ચોક્કસ કારણ અને આરોપીની ઓળખ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યના પ્રતિભાશાળી રમતવીરોના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાજ્યના કુલ 799 રમતવીરોને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને જયદીપસિંહજી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગૌરવપૂર્ણ સમારંભમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભરૂચ જિલ્લાના વિવિધ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 8 રમતવીરોને પણ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પિસ્તોલ અને શોટગનમાં વંદનાબા રાજેન્દ્રસિંહ ચુડાસમા, રાઇફલ શૂટિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ ખુશી ચુડાસમા અને ધનવીર રાઠોડને જયદીપસિંહજી જુનિયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાઇફલ શૂટિંગ જેવી એકાગ્રતા, ચોકસાઈ અને સતત મહેનત માંગતી રમતમાં બંને ખેલાડીઓએ નોંધપાત્ર સિદ્ધિ મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. વાગડા તાલુકાના કડોદરા ગામમાં ગ્રામ પંચાયતની ગ્રામસભા દરમિયાન સરપંચની ગેરહાજરી વિકાસના કામોમાં કથિત પક્ષપાત અને ગંદકી અરજીઓના નિકાલ મુદ્દે ગ્રામજનોને કડક વાંધા ઉઠાવ્યા અને ગ્રામજનોએ ગ્રામસભાનો બહિષ્કાર કર્યો હતો. કેટલાક ગ્રામજનોના નંબર રિજેક્ટ લિસ્ટમાં હોવાના કારણે ફોન ન લાગતા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે કે છેલ્લા 2 ગ્રામસભામાં સરપંચ હાજર રહેતા નથી. અધ્યક્ષપદ પર સરપંચ પેનલના સભ્યને બેસાડવામાં આવે છે. બેઠકના અંતે તલાટી ક્રમમંત્રીએ પણ સરપંચને ફોન ઉપર જોડ્યા બાદ પણ ગ્રામજનોએ પ્રશ્નો રજૂ કર્યા હતા. કાર્યવાહી પક્ષપ્રાંતપૂર્ણ હોવાના આક્ષેપ સાથે વિરોધ બાદ સરપંચ વિરોધી પેનલના સભ્યને અધ્યક્ષ બનાવવાની માંગ સ્વીકારાયા પછી તેમની અધ્યક્ષતામાં બેઠક આગળ વધી હતી અને બેઠકમાં વિકાસના કામો અંગે પણ સવાલો થયા. ગ્રામજનોએ કહ્યું કે કરોડો રૂપિયાના કામોના દાવા છતાંય કેટલાય વિસ્તારોમાં મૂળભૂત સુવિધા ન હોવાનો આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો છે. અને મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરમાંથી સગીરાને ભગાડી જનાર મધ્યપ્રદેશથી ઝડપાયો. ભોગ બનનારના પિતાની ફરિયાદના આધારે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ. જિલ્લા કક્ષાના 80મા સ્વતંત્ર પર્વની ઉજવણી માટે રિહર્સલ યોજાયું. ઝઘડિયા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજની પ્રોટેક્શન જાળી ઉપર કલર કરવા અને ભરૂચની ઝાંખી કરાવતું પેઇન્ટિંગ રજૂ કરવા રજૂઆત. ધારાસભ્યને રજૂઆત કરતા ધારાસભ્ય આગામી દિવસોમાં કરશે કાર્યવાહી. પ્રોટેક્શન જાળી લગાવ્યા બાદ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી એક પણ આપઘાતનો બનાવ ન નોંધાયો. ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસનો પ્રારંભ થતા જ શિવ મંદિરો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા. જૂના તવરા શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરે પણ શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તોએ કરી વિશેષ પૂજા અર્ચના. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.